હંમેશા એક વાત કહેતા કે ધાર્યું તો બધું ભગવાનનું જ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજના અદ્ભુત સ્મૃતિ પ્રસંગો સાંભળીએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પાસેથી. And a person who can actually manage what happens, who is on the go, જે થાય એમાંથી વિચારે, એમાંથી શીખે અને આગળ વધે, એને જીવનની અંદર વધુ પ્રાપ્તિ અને આનંદ થાય છે. જીવનની અંદર કોઈ પણ વાત હોય, whatever you have done, પણ કોઈ પણ વાત હોય, પણ અંતે તો ભગવાનનું જ ધાર્યું થાય છે. જ્યારે બાપા મુંબઈમાં હતા અને મુંબઈની અંદર બહુ જ મોટા હિન્દી ફિલ્મના અભિનેતા અમિતાભ બચ્ચન બાપાના દર્શન કરવા આવેલા. એવું નથી કે એમણે એક વાર કર્યા હોય, અગાઉ પણ એ પોતે એક મોટી કંપની ચલાવતા અને એ કંપની ખૂબ ખોટમાં ગઈ અને એવો સમય આવ્યો હતો કે પોતે એકદમ રસ્તા પર આવી જવાની પરિસ્થિતિ હતી અને તે વખતે પણ ખાનગીમાં બાપાના આશીર્વાદ લેવા આવ્યા હતા અને અંતરમાં પણ એક રીતે એક પ્રાપ્તિ માનતા હતા કે સ્વામીના આશીર્વાદથી એમને ઘણું રાહત થઈ હતી. તો જ્યારે બીજી વાર સ્વામીશ્રીના દર્શન કરવા મુંબઈમાં આવ્યા અને જ્યારે દર્શન કરી અને બાપાએ અમને નીલકંઠવાણીની મૂર્તિ આપી હતી અભિષેક માટે, અને એ પછી જ્યારે લિફ્ટમાં પાછા જતા હતા અને લિફ્ટમાં જતા જતા એમણે બહુ સુંદર વાત કરી. વાત એ કરી કે વાય ડુ આઈ કીપ કમિંગ બેક ટુ ધ ગુરુ અગેન એન્ડ અગેન. અને આ જ ભાવાર્થનું એમણે પોતાના એક નાના બ્લોગ કે લેખની અંદર પણ લખેલું કે હું પ્રમુખ સ્વામી પાસે વારંવાર આવું છું. કેમ? કે he has taught me one thing, કે if things happen according to what you like, તો we are happy. કે તમે જે ધાર્યું હોય, તમે જે પ્લાન કર્યું હોય અને તમને ગમતું હોય એ પ્રમાણે જો વસ્તુ બને તો આપણે રાજી થઈએ છીએ. But if things don't happen according to what we plan and we like, then you should be more happy. Can? Because they have happened according to what God had planned and what He likes. પોતાના ધાર્યા પ્રમાણે જીવનમાં કંઈક થાય તો આપણે રાજી થવું, પણ કદાચ જુદું થાય, કદાચ વિલંબ થાય, કદાચ પ્રશ્ન થાય, કદાચ ચેલેન્જ ઊભી થાય, તો એમાં ભગવાન સિવાય બીજો કોઈ કરતા નથી. એ વાત મને પ્રમુખ સ્વામીએ શીખવાડી. That's why I keep coming to him again and again. એવું ના બને કે બહારના આવીને બાપા પાસેથી પ્રેરણા લઈ જાય ને આપણે સતત માંગતા રહીએ. સ્વામીની જે ખાસિયત હતી અને એમની જે રીતભાત હતી, હમણાં જ આપણે છેલ્લા 2 કલાકથી જુદા જુદા કાર્યક્રમ, સંગીતના હોય, પ્રશ્નોત્તરીના હોય કે આનંદના હોય, રમૂજના હોય, એ બધા આપણે સાંભળતા હતા ને જોતા હતા. ક્યાં કલાકો પસાર થઈ ગયા આપણને ખબર નથી પડતી. when we are enjoying ourselves, the time flies, and when you are not enjoying yourself, you fly. ક્યાં તમે ફિઝિકલી જતા રહો કે મનથી જતા રહો, something flies. તો જ્યારે when you are enjoying yourself, બાપાએ અને આખી ગુરુ પરંપરાએ શ્રીજી મહારાજથી લઈને સત્સંગ કરવાનો એક આનંદનો માહોલ ઉભો કર્યો છે. ભલે આપણા સત્સંગના કાયદા, કાનૂન, નિયમ, ધર્મ બહુ જ કડક લાગે, બીજા બધા ધર્મ કરતા પણ સ્વામિનારાયણ ધર્મની અંદર ઘણું બધું પાલન કરવાનું હોય, અને એમાં પછી ચાતુર્માસ આવે તો ઉપર આઈસિંગ ઓન ટોપ ઓફ ધ કેક. અને એમાંય હમણાં જ યોગ વિવેક સાહેબે બધા આપણે નિયમો આપ્યા હતા ને, સુદ આઠમના પણ ઉપવાસ, એટલે ચેરી ઓન ટોપ ઓફ ધી આઈસિંગ. કાંઈક ને કાંઈક સત્સંગની અંદર આપણે નિયમો હોય, વધતા દેખાય ને આપણને લાગે કે સ્વામિનારાયણનો ધર્મ પાડવો એટલે ચેલેન્જિંગ છે, અઘરો છે. પણ જો આપણે અંદર ઊંડાણથી ઉતરીએ તો ખ્યાલ આવે કે સ્વામીએ અને શ્રીજી મહારાજે સત્સંગ કરવાનો એક આનંદનો માહોલ ઉભો કર્યો છે. મહારાજે પણ શ્રીજી મહારાજના વખતની અંદર આવીને જયારે મહારાજ ગઢડા રહ્યા તો કાઠી, કોડી અને તમામની લોકો જોડે મહારાજ ભેગા જમ્યા છે, તર્યા છે, રમ્યા છે, હર્યા છે, ફર્યા છે, ઘોડા ખેલ્યા છે.
અને અત્યારે પણ તમે એ વિસ્તારમાં જાઓ તો ઘણા બધા બેઠા જ હોય ગામના ચોરે, કલાકો ગામ ગપાટા ચાલે, આનંદ રમૂદ ચાલતી જ હોય. શ્રીજી મહારાજના વખતની અંદર પણ ખૂબ આનંદ કિલ્લોલ થતો હતો. એ આનંદ કિલ્લોલની અંદર સત્સંગ કરવાની મહારાજે એક પ્રથા પાડી અને બધાને સુખ્યા કર્યા. એ જ પ્રથા તમે જુઓ તો અગાઉ ચાલુ જ હતી. યોગી મહારાજના વખતની અંદર પણ જેને યોગી બાપાના દર્શન કર્યા હોય તો આનંદની છોડો ઉઠતી હોય. નાની નાની વાતની અંદર યોગીજી મહારાજ કંઈક રમૂજ કરે, આનંદ કરાવે, એકદમ સાત્વિક આનંદ. પ્રમુખ સ્વામી મહારાજનો પણ આમ તમે જયારે બેઠા હોય તો મહારાજ બાપા એકદમ રાજાધિરાજ જેવા લાગે અને એકદમ આપણને આમ લાગે આમ નહીં ટાસ્ક માસ્ટર જેવા. આમ નજર ફેરવે ને બધું જ એમને ખબર પડી જાય કે જે સૂચના આપે તો આમ સ્ટેજ ઉપર બાપા આવે એટલે 2-3 સૂચના હોય જ. તમે જે કઈ પ્લાન કર્યું હોય ને ઇટ ડઝન્ટ, ઇટ જસ્ટ હેપન્સ. સ્વામી પોતાની રીતે જ કાર્ય કરતા. આ તો એક આનંદનો હું પ્રસંગ કહું છું. આમ તો બહુ આનંદનો નથી મારા માટે, પણ તોય એક સ્વામીની જે ખાસિયત શું હતી કે આટલો મોટો સમુદાય હોય, આ હોય, તોય બધું જ એને નક્કી કર્યું ને એ પ્રમાણે જ ચાલે. તમે કદાચ આયોજન કર્યું હોય તો પણ આયોજનની અંદર પણ એ પેટા આયોજન થાય. અમને બધાને યાદ છે કે જ્યારે આ પ્રસંગ બાપાની હાજરીમાં ઘણી વાર કર્યો છે, મહંત સ્વામીની હાજરીમાં કહ્યો છે, અને આપ સૌને પણ કદાચ આ પ્રસંગ જાણીને સ્વામીની એક કેરેક્ટરિસ્ટિક ખબર પડશે. જ્યારે આપણે તિથલની અંદર બાપાની જન્મ જયંતિ હતી, એટલે જન્મ જયંતિ જયારે પ્લાન કરીએ ને ત્યારે there's a team of sadhus, અને પછી એટલું બધું મેટિક્યુલસલી પ્લાન થાય, આમ મિનિટ ટુ મિનિટ, સેકન્ડ ટુ સેકન્ડ, માઇક્રો. આપણે કહીએ ને કે આ થશે, આ થશે, જે આ જાહેરાત થાય એમાં છે, કોક આ જાય લેફ્ટ સાઈડ થી આવે, જમણી બાજુથી જાય, કોઈ પણ અંદર કેમેરામાં બ્લોક ના થાય, એવરીથિંગ ઇઝ ટેકન કેર ઓફ. મિનિટ ટુ મિનિટ ચાલતું હોય. હવે જે આપણને ખ્યાલ હતો કે તે વખતે જન્મ જયંતિની અંદર બધાને બાપાના નજીકથી દર્શન થાય, નજીકથી, એના માટે થોડીક જન્મ જયંતિની અંદર બાપા રથમાં આવતા. સંતો જ પ્લાન કરતા હતા અને રથની અંદર બાપા બેઠા હોય ને રથ લગભગ અડધો કલાક આખા સભાની અંદરથી આપણે પાથવે બનાવતા અને પાથવે માંથી બધાને નજીકથી બાપાના દર્શન થાય, પછી બાપા સ્ટેજ ઉપર આવતા. 2-3 જન્મ જયંતિમાં એવું કર્યું હતું. પછી તો ડસ્ટના ઇસ્યુઝ થાય અને પછી લાંબુ થવા માંડ્યું, પછી બપોરે 4 વાગે આવે હીટના ઇસ્યુઝ થવા માંડ્યા અને સભા લાંબી થાય. એના કારણે પછી આપણે સીધા બાપા સ્ટેજ ઉપર આવવા લાગ્યા. આ તિથલની અંદર એવું આયોજન કર્યું હતું કે શરૂઆતની સભા થાય, ધૂન પ્રાર્થના કીર્તન થાય, પછી ઈશ્વર સ્વામી પ્રવચન કરે અને પ્રવચનની અંદર ઈશ્વર સ્વામી આખી કુશળ કુંવરબાનું આખ્યાન કરે, કારણ કે ધરમપુર વિસ્તારના કુશળ કુંવરબા, અને આખું આખ્યાન પૂરું થાય. હું તો આમ ટેકિંગ યુ બિહાઇન્ડ ધ સીન્સ. આખ્યાન પૂરું થાય અને પછી એ રીતના ઈશ્વર સ્વામી વાત કરે કે જેવી રીતે કુશળ કુંવરબાએ શ્રીજી મહારાજનું જબરજસ્ત ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા કરીને મહારાજનું સ્વાગત કર્યું હતું, એવી રીતે આજે પણ આ જ વિસ્તારની અંદર આપણે બાપાનું ભવ્ય સ્વાગત કરીએ અને પછી બાપાની રથયાત્રા શરૂ થાય. એટલે બધાને ખ્યાલ આવ્યો ને કે કુશળ કુંવરબા આવે પછી બાપા આવે. ટેકનિકલી આપણે, કારણ કે પ્રવચનની અંદર આખી વાત આવી જાય પછી બાપાનું આખું રથયાત્રા શરૂ થાય. હવે અમે એવી રીતના આયોજન કર્યું હતું કે સ્ટેજ ઉપર બધા સંતો હતા અને પછી ઇટ વોઝ માય રિસ્પોન્સિબિલિટી કે હું ત્યાં બાપાના ઉતારામાં યોગીચંદ સ્વામીને અમે કહીએ કે હવે બાપાને તમે લઈને નીકળો, એટલે આ બાજુ ઈશ્વર સ્વામી એમનું આખ્યાન બોલતા હોય અને બાપાનો ઉતારો લગભગ 5-7 મિનિટ જ દૂર હતો. એટલે યોગીચંદ સ્વામીને એવું ક્યુ આપ્યું હતું કે જ્યાં સુધી અમે કહીએ નહીં ત્યાં સુધી બાપાએ નીકળવાનું. સમજી ગયા ને? બાપાએ નીકળવાનું નહીં, કારણ કે બાપા પહેલા આવી જાય અને રથમાં બેસી જાય અને રથમાં બેસી જાય, હજુ કુશળ કુંવરબા ના આવ્યા હોય પ્રવચનની અંદર, તો પછી કરવાનું શું? એટલે આ આખું મિનિટ ટુ મિનિટ ટાઈમિંગ બધું ચાલતું હતું. એમાં અમે થોડાક સભાની અંદર વી વર બિહાઇન્ડ શેડ્યુલ. એટલે યોગીચંદ સ્વામીનો મને ફોન આવ્યો, મને કે બ્રહ્મયારી શું છે હવે? મેં કહ્યું હજુ તો વાર છે. એ કે હવે બહુ જાજુ ખમાશે નહીં. મને કે કેમ? એ કે બાપા પાક પહેરીને બેસી ગયા છે. એટલે મેં કીધું કે તો હવે એ કે જો હવે હું તો શું કીધું, પણ તમે બાપાને રોકી રાખો યાર, કંઈક નહીં, આમ પત્ર આપો કે કંઈક પત્ર લખે, કંઈક તો આપો. તો યોગીચંદ તો બહુ ક્લિયર, એમને તો સમજ હતી જ કે જો રોકાશે નહીં, હું કહું છું કોઈ રોકી નહીં શકે. મેં કીધું એક કામ કરો ને યોગી. તે કે શું? મેં કીધું એક કામ કહો કે બાપાને કહો કે આપણે છે ને મહાપુરુષ સ્વામી આપણા સિક્યુરિટીના હેડ હતા, એમની પાસે લાલ જીપ્સી હતી, એટલે મહાપુરુષ સ્વામીને અમે મોકલીએ છીએ
અને મહાપુરુષ સ્વામી આવે, કારણ કે સ્વામીની આગળ એક સિક્યુરિટી ગાડી હોય તો રસ્તામાં ઈઝી પડે, પછી સ્વામીને ક્યાં લઈ જવા ને બધું ખબર પડે. એટલે યોગીચંદ સાહેબે કીધું, મેં કીધું અમે મહાપુરુષ સ્વામીને મોકલીએ છીએ, એટલે તમારે કે બહુ બાપાને રોકવા નહીં પડે. એ કે ભાગ પહેરી લીધી, આ નીકળે છે બહાર. મને કે મેં કીધું ફોન મૂકો, એટલે મેં સીધું છે ને મહાપુરુષ સ્વામીને ફોન કર્યો. મેં કીધું મહાપુરુષ સ્વામી કે બોલો. મેં કીધું મહાપુરુષ સ્વામી, તમે તમારો આખી સિક્યુરિટીનો કાફલો લઈને જાઓ અને બાપા પાસે પહોંચો અને તમે એકદમ ધીરે ધીરે ગાડી લાવજો. જેટલી ધીરે લાવે એટલું બધું આયોજન થાય ને આખું. મહાપુરુષ સ્વામી કે આવો કે એમાં હજુ તો મહાપુરુષ સ્વામી ત્યાં પહોંચતા હશે ને એકદમ મહાપુરુષ સ્વામીનો મને ફોન આવ્યો સ્ટેજ ઉપર. મને કે બ્રહ્મવિહારી, મેં કીધું બોલો. એ કે બાપા મળ્યા. મેં કીધું બહુ સારું. એ કે સામે. હજુ તે પહોંચે પેલા ગાડી નીકળી ગઈ હતી આમ અમારા સમયમાં. મેં કીધું યાર તમને સોંપ્યું હતું નહીં કે પણ મને સોંપ્યું હતું, પણ એમને ક્યાં ખબર હતી કે મને સોંપ્યું હતું. મેં કીધું વાંધો નહીં. એટલે સ્વામી આમ અંદર આવી ગયા. તે વખતે આખા જન્મ જયંતિના જે એન્ટ્રન્સ ગાડી એના ચાર્જમાં ઋષિરાજ સ્વામી હતા. એટલે મેં ઋષિરાજ સ્વામીને સીધું વોકી ટોકી પર કીધું, ઋષિરાજ કે હા બોલો. મેં કીધું જો બાપા આવે છે. એ કે હા આવી ગયા. મેં કીધું તમે એક કામ કરજો, હમણાં રથ ઉપર બેસાડતા નહીં, તમે નીચે બિઝી રાખતા. પછી થોડીક વાર ઋષિરાજનો મને વોકી ટોકી પર મેસેજ આવ્યો. મેં કીધું બ્રહ્મવિહારી, મેં કીધું હા. એ કે આ તો બાપા બેસી ગયા છે રથ ઉપર. મેં કીધું પણ ઈશ્વર સ્વામી હજુ કુશળકોળ બા ઉપર આવ્યા નથી અને આ હશે શું? તો કે તમે ગમે તેમ કરો. એ કે જો બેસી ગયા છે ને બાપા ઉતાવળ કરે, બાપાને ચાલુ કરો ચાલુ કરો. હી ઇઝ ઇન હિઝ ઓન ટાઈમ ઝોન. એટલે પછી મેં કીધું ઉભા રહો. આ બાજુ અમે છે ને ઈશ્વર સાહેબ ચિઠ્ઠી મોકલી કે ગમે તેમ દ્રષ્ટાંતમાં બે કંઈક હોય ગમે તેમ એવું આપણે બોલી જ દો કે બાપા ઉતાવળ કરતા હતા. તે વખતે ફરી વાર ઋષિરાજનો મને મેસેજ આવ્યો કે બ્રહ્મવિહારી કે સ્વામી કહે છે કે ચાલુ કરો ચાલુ કરો. એટલે હું એકદમ એક્સાઇટમેન્ટમાં બોલી ગયો. મેં કીધું ઋષિરાજ ભલે બાપા કે પણ ચાલુ નહીં કરતા. ઇટ્સ માય ફોલ્ટ. પણ તમને આ તો લાગે જયારે એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન અને આ ચાલતું હોય તે ચાલતું હોય, આ છે તે છે અને હજુ કંઈ ચાલતું નહીં પહેલા. કારણ કે તમે જ્યાં સુધી આખું મેઇન મેસિવ તમે ભજન ના મૂકો ત્યાં સુધી રથ ના નીકળે. અને એ મૂકો તો ઈશ્વરનું પ્રવચન કરતી જેમ જે થીમ હતી કે કુશળ કુંવર બાનો જેમ મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું એવું બાપાનું એ આવે નહીં ત્યાં સુધી સ્વાગત ક્યાંથી શરૂ થાય? પણ બાપા તો બેસી ગયા, તેમને કઈ પડી જ નથી સ્વાગતની. સ્વામી ચાલુ કરો ચાલુ કરીએ તો સીધી લાવી દે સ્ટેજ ઉપર. આખી ગાડી આમાં વાંકી લઈ જવાની હતી ને. એટલે હું આવું બોલ્યો કે ભલે બાપા કે પણ આપણે ચાલુ કરતા નહીં. અને એમાં 1-2-3 મિનિટ વિલંબ થયો અને ઈશ્વર સ્વામી કુશળ કુંવર બા ઉપર આખું આવી ગયા અને આખી વાત થઈ ગઈ અને આખું સભા આખું ભજન શરૂ થયું અને બાપાની આખી યાત્રા શરૂ થઈ. 1.5 કલાકની યાત્રા થાય ને આમ. અને આખી યાત્રા અને બધા જ હરિભક્તો એટલા બધા આનંદમાં હતા. અને આનંદ કિલ્લોલ કરતા જેવા બાપા સ્ટેજ ઉપર આવ્યા ને અને મને જોયો એટલે બાપાએ મારો હાથ પકડી મને કે મારી જન્મ જયંતિ છે, હું કહું એમ થશે. Life is not what you plan. Life is what he plans. તમારું મારું દરેક કોઈનું પણ જીવન છે ને સત્પુરુષ નક્કી કરે ને એ પ્રમાણે થાય છે. ઘણી વાર એ કહે છે, ઘણી વાર એ કહેતા નથી. ઘણી વાર એવું વાતાવરણ ઉભું કરે, એવા સંજોગો ઉભા કરે, એવા પ્રશ્નો ઉભા કરે, પ્રશ્નથી પણ તમે વધુ એની નજીક પહોંચો એવું જ ભગવાન અને સંત કરતા હોય છે. અને સ્વામીની પણ એક ખાસિયત હતી, મેં જેમાં વાત કરી પછી પણ એ તો પછી સ્ટેજ ઉપર તો સ્વામી ઘણો બધો આનંદ કિલ્લોલ કર્યો, જુદી રીતે કઈક વાત કરે, રમૂજ કરે બધું. પણ સ્વામીની પણ એક ખાસિયત હતી કે એમની હાજરીમાં આપણે જેમ છે એમ વર્તી શકતા. અને સ્વામી પણ આપણી હાજરીમાં પોતે જેમ છે એમ વર્તી શકતા. તો અમદાવાદનો જ પ્રસંગ છે અને સ્વામી ત્યાં અમદાવાદની અંદર બેઠા હતા અને બધાને જો ખ્યાલ હોય, જૂની હું વાત કરું છું કે સ્વામીનો ઉતારો અને એની બાજુમાં જ એક નાની લોન હતી. લોન ઉપર આપણે મંડપ નાખી દઈએ અને મંડપની અંદર બાપાની સભા થાય. એક નાનું કોન્ક્રીટનું સ્ટેજ હતું, બહુ જ નાની બધી જગ્યા હતી. અને બાપા તે વખતે સ્વામી ત્યાં સભામાં જતા હતા તે વખતે સાંજના સ્વામી બધી વાતચીત કરતા હતા અને કોકે સ્વામીને વાત કરી હતી કે બાપા અત્યારે એવું છે કે અત્યારે કે હમણાં તે વખતે અડવાણીજી ભાજપના મુખ્ય નેતા હતા અને ખૂબ પ્રભાવશાળી, ખૂબ પ્રેમાળ, બાપા માટે પણ ભાવ, પણ આખા દેશનું પોતે એમાં આપણે કહીએ ને કે ખૂબ એમાં એમનો પડઘો પડતો હતો અને બહુ જ એમનો પ્રભાવ હતો.
એટલે કોકે બાપાને વાત કરી હતી કે બાપા અડવાણી જે અહીંયા આગળ અમદાવાદની અંદર છે, બસ એવી બધી વાતચીત થઈ હતી અને બીજો કોઈ એવો પ્રશ્ન હતો ને, ખાલી સ્વામી સભામાં ગયા હતા. 4-5 અમે જે સંતો હતા એના મનમાં વિચાર આવ્યો કે આપણે બાપા આ બધી વાતચીત કરી, હમણાં જ આપણે આ બધી વાતચીત ચાલતી હતી આખા ભારત દેશની, અડવાણીજીની બધાની વાતચીત ચાલતી હતી. એમાં બ્રહ્મપ્રકાશ સ્વામી છે અમદાવાદના, એ પણ બહુ જ રમૂજી, ખૂબ તીખડી. અને એમાં આપણા લંડનના આપણા એક હરિભક્ત અત્યારે અહીંયા બેઠા છે કે ખબર નહીં, પણ રમેશભાઈ છે, ખબર નહીં અત્યારે, એમનું નામ જ પછી પડી ગયું રમેશભાઈ અડવાણી. પણ એ રમેશભાઈ ત્યાં કઈ નીચે કઈ ત્યાં સમૂહની અંદર આંટા મારતા હતા અને એની પાછી મૂછો પણ એવી. એટલે આપણે બ્રહ્મપ્રકાશ સ્વામીને એકદમ વિચાર આવ્યો કે આ એકદમ આમ દેખાય છે તો અડવાણી જેવા. એટલે બધાએ કીધું કે રમેશભાઈ દેખા બોલો, બધા કે એક બીજું આ બાજુમાં આવો ને, એ કે ભાઈ શું કામ છે? તો તરત જ એમને કોટી પહેરાવી દીધી, નીચે ધોતી પહેરાવી દીધું. કે કરો છો શું? એમને બિચાર કશી ખબર નથી અમે શું, એટલે કે તમારે કાંઈ બોલવાનું નહીં અને બધી વ્યવસ્થા થશે. એટલે પછી એમાં બ્રહ્મપ્રકાશ સ્વામી, હું પણ હતો, બીજા 2-3 જણ હતા. સ્વામી સીધા સભા પછી સ્વામી જેવા અમદાવાદ મંદિરના એમના ઉતારામાં આવે ને, એટલે નીચે મેઇન જે રૂમ હતી ડાઇનિંગ એરિયામાં, સ્વામી નીચે પલાઠી વાળીને બેસતા, એક પાટલો મૂકવામાં આવે. અને સ્વામીની ખાસિયત, આવો પાણીનો ગ્લાસ જે મૂક્યો હોય એના પાટલા ઉપર, સ્વામી પાટલા ઉપર છે ને આમ કર્યા. એમની એક ખાસિયત હતી આમાં. એટલે રાહ જોતા, થાળ આવે પછી સ્વામી જમવાનું શરૂ કરે. સ્વામીની આગળ બધા જ સંતો બેસી ગયા હતા. એમાં બીજા આપણા સંત છે કે જે આ બાબતની અંદર ખૂબ જાણકાર અને જેમને પોતાને પણ અડવાણીમાં ખાસ રસ હતો, એવા આપણા શ્રી હરિસ્વામી. એટલે એ પણ વડીલ સંત ત્યાં બેઠા હતા. કોઈને નતું કીધું. એટલે હું કહું છું કે ઓનલી 2 of us knew, મેઇન બ્રહ્મપ્રકાશ સ્વામી ને હું, અમે 2 જણ. અને બ્રહ્મપ્રકાશ સ્વામી પછી મને શીખવાડ્યું હતું કે સામાન્ય રીતે કોઈ આવો મહેમાન આવતો હોય તો આપણે, હું ભેગો હોઉં તો કે તારે અંદર વહેલા જવાનું. બાપાને કશું જ કીધું નથી, સંતોને કોઈ ખબર નહીં, નહીં આત્મસ્વરૂપ સ્વામીને ખબર, નહીં ઈશ્વર સ્વામીને ખબર, કોઈને કશું નહીં. બધા અંદર બેઠા હતા. હું અંદર એકદમ ગયો, ધીરે મેં હાર મૂક્યો આમ. એટલે બધા જોવા લાગ્યા કે ભાઈ હાર આવ્યો. એટલે પછી એક મોટું પ્રસાદ મૂક્યો. સાયલેન્ટલી, યાર જેટલું સાયલેન્ટલી કરો ને એટલું વધારે અસર થાય. એટલે પેલા હાર મૂક્યો, પછી આ પ્રસાદ મૂક્યો. એટલે બધા કશો. એટલે શ્રી હરિ સાહેબ પૂછવા લાગે મને કે બરોબર કોઈ આવે છે? પછી એકદમ મેં કીધું કે ઘૂસપૂસો કરતો. મેં કીધું યોગી છે ને, એકદમ ખાનગીમાં યોગીને મેં કીધું છે ને અડવાણી આવે છે. તો યોગી છે ને એકદમ તૈયાર થઈ ગઈ કે હું ટ્રાન્સપરન્સી પાડું કે આપણે ફોટોગ્રાફ્સ પાડવા છે? મેં કીધું બહુ જ. એટલે 2 કેમેરા લેવા ગયા. એમાં આત્મસ્વરૂપ સ્વામી એકદમ ઊભા થઈ ગયા. મને કે હવે કેટલા વાગે આવે છે? તો બાપાને જમવું તો સ્વામી હમણાં ગમે ત્યારે આવ્યા. સ્વામી આમ સાંભળ્યા કરે, સ્વામીને કશું નહીં કહેવાનું, આમ આમ થાય, આમ આમ થાય. એમાં વ્યવસ્થિત આપણે છે ને સાયરન વગાડી બારે. એ તો આપણું એ સાયરન તો આપણે છે ને સામાન્ય મારુતિ આપણી વેન હતી ને એના પર લગાડેલું, ભારે અંદર ખબર ના પડે ને. એટલે આખી સાયરન વાગી એટલે તમને લાગે કે કાંઈક આવે છે. સાયરન વાગી અને ધીરે રહીને હું આપણે રમેશભાઈને, આપણા અડવાણીજી, એને એકદમ આમ લઈને આવ્યો. બહુધા તે વખતે સંતો તો કોઈ ટીવી જોવે નહીં, કોઈ કે છૂટક કદાચ ફોટો જોયો હોય. એટલે બધા જ સંતો આમ ફટાફટ ખસી ગયા. શ્રી સ્વામી પોતે ખસી ગયા. અડવાણી આવ્યા એમ કોઈ કે હાર લીધો, આમ છે યોગી છે, આમ કેમેરો લીધો અને એકદમ આવીને બેઠા. એટલે બાપા કે અડવાણીજી તમારી દુકાન કેવી ચાલે છે? ઇન સ્પ્લિટ સેકન્ડ પેલો કે સ્વામી હું ક્યારનો રાહ જોતો તમારે જો ખાનગી કરવાનો. સારું તું ખાનગી ચાલે, ખાનગી કરી દીધી ચાલે. જસ્ટ થિંક, સત્પુરુષ એટલા બધા આપણી માટે સહેલા થયા છે. આમ આપણને લાગે વાત લઈને આવ્યા છે અક્ષરધામની, અને આપણી એવી કોઈ સાધના નથી કે આપણે અક્ષરધામ સુધી પહોંચી શકીએ, કોઈ લાયકાત પણ નથી. પણ હેત પ્રીત કરીને સત્પુરુષ આપણને ધર્મના માર્ગે ચલાવે છે. જેને ભલે કારણ કોઈ પણ હોય, કોક અહીંયા આગળ એવું હશે કે એના મિત્ર એને મંદિરમાં લઈ આવ્યા હોય બાપા પાસે, તો કારણ મિત્ર હોઈ શકે છે. કોકને કઈ દુઃખ થયું હોય અને ખૂબ પીડા થતી હોય, એના આશીર્વાદમાં તે બાપા પાસે આવ્યો હોય, તેનો મિત્ર એનો રોગ બની જાય છે. કોકને કઈ એવી આપત્તિ આવી ગઈ હોય, ઘણાને એવા દેશકાળ નબળા થઈ જાય અને એના કારણે પણ મંદિરના પગલા ચડ્યા હોય, પણ એને સત્પુરુષનો જોગ થાય છે તો એની આપત્તિ છે ને એની માટે કલ્યાણકારી બની જાય છે. કોક એવી વ્યક્તિ હોય કે એનો ધ્રુવ
ઘણા એવા આપણે જોયા છે કે સ્વામીનો ડ્રો કરતા હોય અને કુતૂહલથી અને કાંઈક આડું અવડું કરવા પણ પધાર્યા હોય અને પછી પણ એની ચાર આંખ સત્પુરુષ જોડે ભેગી થઈ હોય એનું પણ કલ્યાણ થતું હોય છે આવા સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ. થોડા સમય પહેલા સ્વામી બાપા પણ તબિયત જ્યારે સારી હતી, લગભગ 2010 કે 11 સાલની આ વાત છે, 2010 લગભગ, અને સ્વામી તે વખતે સારંગપુર હતા અને અમે ત્યાં અમદાવાદની અંદર હતા અને એકદમ અમદાવાદમાં આપણા એક હરિભક્ત, પોતે ડોક્ટર, એમનો મને ફોન હતો કે સ્વામી મારી ઘરે પધરામણી આવશો, અમારી ઘરે પ્રસંગ છે. એ હા પધરામણી આવશું. પછી એમણે કીધું કે સ્વામી તમે જો આવતા હોય પધરામણી તો તમે 2 હાર લઈને આવજો. મેં કીધું કેમ? એક તો કે અમારા માટે તો લાવશો, પણ અમારી બાજુમાં જે પાડોશી છે એ પાડોશીની બહુ જ ઈચ્છા છે કે સંતો આવે તો મારી ઘરે પધરામણી કરાવજો. મેં કીધું હા બરાબર છે, વાંધો નહીં. હવે હજુ તો અમે ગાડીમાંથી નીકળતા હતા અને નીકળતા લગભગ 10 મિનિટ થઈ હશે, એટલે ઘરે પહોંચતા અડધો કલાક થવાનો હતો. એટલે પછી મને એકદમ કુતૂહલતા થઈ, મેં કીધું લાવો એને પૂછી તો લઉં, એને બાજુમાં પાડોશી છે કોણ છે તો આપણે ખબર તો પડે કોની ઘરે જઈએ છે. એટલે મેં જેવું એમને પૂછ્યું કે બાજુમાં કોણ છે, પછી એમને એક વકીલનું નામ દીધું. એ કે સ્વામી આ બહુ મોટા વકીલ છે હાઈકોર્ટના, એમને મને ખાસ કીધું છે કે જો બ્રહ્મવિહારી સ્વામી તમારે ત્યાં આવતા હોય તો ખાસ મારી ઘરે પણ લાવજો. હવે એ જે વકીલનું નામ દીધું ને એટલે મારા તો મોતિયા મળી ગયા. મેં કીધું માય ગોડ. મને કે સ્વામી શું થયું? એટલે હું એને તો કહી ના શક્યો, એટલો બધો હું ગભરાઈ ગયો. મેં કીધું કે કારણ કે આ જે વકીલ છેલ્લા 10 વર્ષથી જે કાંઈ BAPS સામે કોઈ પણ નાની મોટી ફરિયાદ કરે ને તો એમાં પડી જાય. એને એક ક્ષણ એવી જવા નથી દીધી કે બાપાનું ભૂંડું બોલવાનું અને ભૂંડું કરવાનું. આપણે કોઈક ગામની અંદર કોઈક નાના માણસે કંઈક આપણી સામે વિરોધ કર્યો હોય તો એનો કેસ લઈને આખા ગામમાં ફરવાનું કામ કોણ કરે? આ વકીલ. ટેકનિકલી ઇન શોર્ટ, he hated BAPS, he hated our guru, and obviously he deeply hated me. આ ફેક્ટ કહું છું, કારણ કે એ માણસ જ એવો વિચિત્ર હતો અને એના મનની અંદર ધ્રોહ સિવાય કોઈ વાત જ નહીં અને ભયંકર હેરાન કરેલા. એટલે મને એકદમ ગભરાટ થયો. મેં કીધું કે ભલે વાલીઓ લૂંટારો બદલાયો, not this guy. એટલે I got really scared. એટલે મેં કીધું કે આપણે એને ત્યાં ન જઈએ તો ના સ્વામીનો બહુ આગ્રહ છે. એટલે બધા ગભરાવ કે એનો આગ્રહ છે એટલે તો પતી ગયું. કારણ કે મને પછી છે ને આપણું મગજ છે ને અનસર્ટનિટી એરિયામાં જતું રહે ને એટલે તમારી કલ્પના શરૂ થાય. કીધું કે એની ઘરે જઈશું અને કંઈક એવું નાટક કરે, કંઈક એ ધમાલ કરે, કંઈક એવું બોલે, કંઈક બળજબરીથી કંઈક આપણી પાસે કંઈક ખબર પડી ને કંઈક એકદમ કંઈક નાખી દે, પૈસા એકદમ ખોડામાં નાખી દે, શું કરે? આપણે તો બધું કલ્પના થવા માંડી કે કંઈક એવું કરે ને આપણે એમાં ફસાય અને તકલીફ કરે કે આ માણસ ટોટલી નેગેટિવ, ટોટલી. એટલે અમે જતા બાપાને ફોન કર્યો અને બાપાને કીધું કે બાપા આવી રીતના આ ભાઈ. બાપા કેમ? મેં કીધું બાપા એ એવું આગ્રહ કરે છે કે આપણે એની ઘરે પધરામણી સાંજે બહુ સારું, મહારાજને યાદ કરી જાઓ. બીજું પણ જવાનું મારે છે ને યાર, મહારાજને યાદ કરવાનો થાય. કારણ કે આઈ વોઝ રિયલી સ્કેર્ડ. પછી બાપા કે ના આપણે જઈ આવું, ભગવાન દયા કરશે, નામ છે. એટલે મને તો એકદમ ગભરાટ. પછી મેં પાછું નક્કી કર્યું હતું મનમાં કે હવે એને ત્યાં જઈએ ને તો આંખ તો ભેગી કરવી જ નહીં. આમ નહીં, એકદમ નમ્ર ટીરમાની હોય ને એમ નીચે બેસી જવાનું અને કાંઈ બોલે તો બોલવાનું નહીં. કારણ કે બોલું તો કોન્વર્સેશન શરૂ થાય ને. અને જે કાંઈ કહે તો કારણ આરતી તો આરતી કરીને બસ બેસી જવાનું, પુષ્પ પધરાવાનું કે તો પુષ્પ પધરાવી દઈશું, પણ બોલવાનું નહીં, એની સામે જોવાનું નહીં. કારણ કે ગમે તે કરી દેશે અને કાંઈક ને કાંઈક તો કદાચ તેને કેમેરા ગોઠવે, રેકોર્ડિંગ ચાલતું હોય, નક્કી નહીં. આ તો ક્રિકેટમાં 100% ક્રિકેટ. આઈ એમ ટેલિંગ યુ 100%. પછી તો અંદર અમે ત્યાં ગયા એમની ઘરે અને હાર ને આ તો મેં બાજુવાળા સંતને આપી દીધું. મેં તું હાર પહેરાવશે એટલે બાજુવાળાએ તો હાર પહેરાવી દીધો. પછી અમે આમ જ બેસી ગયો અને કે બ્રહ્મવિહારી સ્વામી બોલવાનું તો નતું જ ને આપણે આમ કે બસ સાયલેન્સ થઈ ગયું. પછી એને ધીરે ધીરે કહ્યું કે સ્વામી તમે વિચારતા હશો કે મેં કેમ આગ્રહ કર્યો કે તમે અમારી ઘરે પધરામણી કરો. એટલે હું તો કાંઈ બોલ્યો જ નહીં. કારણ કે એ શા માટે આપણે બોલીએ? કારણ કે આ તો આનો મને 10 વર્ષથી અનુભવ હતો, સોલિડ, નક્કર આપણે કહીએ ને, અને મહાવિચિત્ર. એટલે એ કે તમે તમારા મનમાં એમ હશે કે મેં કેમ આગ્રહ કર્યો કે તમે પધરામણી કરો, આ છે તે છે. પછી એને જે વાત કરીને તો બધા સાંભળજો.
એ કે સ્વામી અમારે અને સ્વામિનારાયણ ભગવાનને 12મો ચંદ્ર, અને મારે પ્રમુખ સ્વામી મહારાજ માટે લેશ માત્ર ભાવ નહીં. તમારા સંપ્રદાય, તમારા કામ માટે જરા પણ મને આદર નથી. પણ કોણ જાણે શું કહું કે મારી દીકરી છેલ્લા 5-6 વર્ષથી ત્યાં અમેરિકામાં છે, અને મારી દીકરી ત્યાં ન્યૂ જર્સીમાં રહે છે, અને મારી દીકરીને ત્યાં નાની દીકરી થઈ છે, 4 વર્ષની હશે, 3-4 વર્ષની. તો અમારે ક્રમ કે દર અઠવાડિયે એકવાર હું મારી દીકરીને ફોન કરું, એટલે પછી એની દીકરીની દીકરી જોડે હું વાત કરું. તો હમણાં 4 દિવસ પહેલા મારી ધર્મપત્નીએ મારી દીકરી અને એની દીકરી જોડે જયારે વાત શરૂ કરી, તો પહેલી મારી દીકરીની દીકરી બોલી કે બાપા ક્યાં છે? મેં વિચાર કર્યો કે આ શું બોલે છે. ફરી વાર એને કીધું કે બાપા ક્યાં છે? એટલે મને વિચાર આવે કે કોણ બાપા? તો મારી દીકરીની દીકરી બોલી કે પ્રમુખ સ્વામી બાપા ક્યાં છે? અને તે વખતે અમે બે નક્કી કર્યું કે જેનો અમે આખી જિંદગી દ્રોહ કર્યો એ અત્યારે મારી દીકરીના હૃદયમાં આવીને બેસી ગયા, તો મારે એનાથી દૂર કેમ રહેવું જોઈએ? એટલે આજે હું તમને એ દિવસથી આજ દિન સુધી he has never said a word, never done anything. છૂટક મંદિરમાં આવે છે, એના કુટુંબની અંદર પણ, ઘરની અંદર પણ એને બાપાની મૂર્તિ મૂકી છે. જે દ્રોહ કરે તો પણ પ્રમુખ સ્વામી એના ખોડામાં ખેંચી લે છે. તો તમને ને મને ક્યાંથી જવા દેશે? જો આપણા મનમાં ક્લેરિટી હોય કે એને કે પ્રકારે જે સત્પુરુષની નજીક પહોંચતા હોય છે, તો એને ક્યારેય સત્પુરુષ એનો હાથ છોડતા નથી.